नमस्कार सर। नमस्कार। बस थैंक यू सर। कंफर्टेबल? यस सर। तो स्टार्टिंग विथ योर कोड, इंट्रोड्यूस योरसेल्फ। સર મારા આજના ઇન્ટરવ્યુનો કોડ 004 છે. મેં મારું ગ્રેજ્યુએશન વર્ષ 2021માં કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી સરદાર કૃષિનગર કામધેનુ યુનિવર્સિટી ખાતેથી પૂર્ણ કરેલ છે. મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ષ સપ્ટેમ્બર 2023માં કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી સરદાર કૃષિનગર કામધેનુ યુનિવર્સિટી ખાતેથી ડિપાર્ટમેન્ટ ઓફ વેટરનરી સર્જરી એન્ડ રેડિયોલોજીમાંથી પૂર્ણ કરેલ છે. છેલ્લા 5 મહિનાથી હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. ક્યાં કરી રહ્યા છો પ્રાઇવેટ પ્રેક્ટિસ? સર બનાસકાંઠા રિજિયનમાં. ઓકે. તો કયા કેસીસ પ્રિવેલન્ટ જોવા મળે છે આપને છેલ્લા 5 મહિનામાં જે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી? મેજર કયા કેસીસ જોવા મળે છે પીકેમાં? સર અત્યારે એફએમડી નો આઉટબ્રેક ચાલી રહ્યો હતો, તો કેટલ બફેલોમાં અત્યારે સર એફએમડી ના કેસીસ વધારે જોવા મળ્યા. તદુપરાંત સર મેટાબોલિક ડિસીઝમાં કિટોસિસ અને મિલ્ક ફીવરના કેસીસ જોવા મળે. એક્ઝોટિક કેટલમાં સર થાઇલેરિયોસિસના કેસીસ વધારે જોવા મળે છે. સર્જિકલની અંદર ફોરેન બોડી સિન્ડ્રોમ અને પટેલર લક્ઝેશનના કેસીસ જોવા મળે છે. જ્યારે ગાયનેકોલોજીકલ કેસમાં સર રિપીટ બ્લીડિંગ અને પ્રોલેપ્સના કેસીસ જોવા મળે છે. આટલું સરસ કામ કરી રહ્યા છો, કેમ જોઈન કરવું છે એઝ અ વીઓ? સર હું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું, જેમાં સર મારું મેઇન આસ્પેક્ટ હોય છે ટ્રીટમેન્ટ આસ્પેક્ટ હોય છે. એના સિવાયના જે એક્સટેન્શન વર્ક અને જે એક્સટેન્શન વર્ક હોય છે એ સર એની અંદર હું કરી શકતો નથી. બીજું સર પ્રાઇવેટ પ્રેક્ટિસની અંદર કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ વધી જતી હોય છે, જેના કારણે અમુક સર જે ગરીબ ઓનર હોય એને સર ટ્રીટમેન્ટ સારી રીતે પ્રોવાઈડ કરી શકતા નથી. તો એના કારણે સર હું વેટરનરી ઓફિસર જોબ જોઈન કરવા માંગુ છું. તે બન્યા પછી શું કરશો આપ? એટલે જે પ્રોબ્લેમ આપે કીધું કે જે રીઝનથી આપ જોઈન કરવા માંગો છો, બની ગયા તો શું કરશો? સર હું વેટરનરી ઓફિસર બની ગયો તો સર હું જે એક્સટેન્શન વર્ક છે, જે સરકારશ્રીની બધી યોજનાઓ છે એ સર જે છેવાડાના પશુપાલક છે એના સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશ. એના સિવાય બીજા એક્સટેન્શન વર્કની અંદર જે સાયન્ટિફિક એનિમલ રિયરિંગ કહે છે એના ઓનરને સમજાવવાનો ટ્રાય કરીશ, જેના કારણે ઓનર એની ઇકોનોમિક વધારી શકશે. અચ્છા, તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા કરતા બી કરી શકો છો ને, એ સેવા તો કરી શકાય. સર પ્રાઇવેટ પ્રેક્ટિસમાં મેઇનલી સર ટ્રીટમેન્ટ આસ્પેક્ટ ઉપર જ ધ્યાન જતું હોય છે, એટલે સર એક્સટેન્શન વર્ક કરવાનું એટલું સમય મળી રહેતો નથી. સાચું રીઝન બતાવો, તમારે ગવર્મેન્ટ જોબ કેમ જોઈન કરી? સર આ ટ્રીટમેન્ટ એક્સટેન્શન વર્ક ઉપરાંત સર એક વેટરનરી ઓફિસર ક્લાસ 2 ની જોબ છે, જેના કારણે સર સોસાયટીની અંદર એક સ્ટેટસ મળી રહે અને જોબ સિક્યુરિટી સર રહે. મેઇન કારણ આ છે, સરકારી જોબ મેરેજ થઈ ગયા છે. જી સર. હા, નહીં તો પાછું સરકારી નોકરી છે, સારી છોકરી મળે. રાષ્ટ્રીય ગોકુલ મિશન શું જાણો છો એના વિશે? સર રાષ્ટ્રીય ગોકુલ મિશન સેન્ટ્રલ લેવલની સ્કીમ છે, જે 2014માં સ્ટાર્ટ થઈ હતી, જેના મેઇન ઓબ્જેક્ટિવ હતા ઇન્ડિજિનસ કેટલનું ડેવલપમેન્ટ અને એનું કન્ઝર્વેશન કરવું, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનને પ્રમોટ કરવી અને મિલ્ક પ્રોડક્શનનું વધારો કરવું બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ કરીને. આપે શબ્દ વાપર્યો છે કેટલ. કેટલ અને બોવાઇન બે સેમ જ છે કે જુદા જુદા છે? સર બોવાઇન એ બ્રોડ ટર્મ છે, એની અંદર સર કેટલ આવે. તો રાષ્ટ્રીય ગોકુલ મિશનમાં શબ્દ કેટલ વાપર્યો છે કે બોવાઇન વાપર્યો છે? ઇન્ડિજિનસ બ્રીડિંગ ને બધું માટે સર બોવાઇન. બોવાઇન. કોણ છે મંત્રી? જે રાષ્ટ્રીય ગોકુલ મિશન છે એ કયા મંત્રાલયના અંતર્ગત આવે છે? સોરી સર, એના વિશે હું જાણતો નથી. એ તો બહુ ફેમસ છે મંત્રી, આપણા ગુજરાતના જ છે કેન્દ્ર લેવલમાં, અને અત્યારે કોન્ટ્રોવર્સીમાં પણ ફસાયેલા છે. સોરી સર, એ ખ્યાલ નથી મને. હજુ બી નથી, કોન્ટ્રોવર્સીમાં ફસાયા છે પછીથી તો એકદમ યાદ આવી ગયું. મને બી નથી ખબર ધારો કે તો તરત કોન્ટ્રોવર્સીમાં તો રૂપાલા સાહેબ ફસાયા. ખ્યાલ નથી નથી. ખબર? જી નહીં સર. કોન્ટ્રોવર્સી ચાલે છે ભૂપેન્દ્ર હવે રૂપાલા સાહેબની, એ નથી ખબર તમને? જી નહીં સર. તમે મને હાયરાર્કી જણાવો ને, નીચેથી ચાલુ કરીને લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર ચાલુ કરીને ઉપર સુધી. સર ગ્રાઉન્ડ લેવલે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર, એના પછી વેટરનરી ઓફિસર, એના પછી તાલુકા વેટરનરી ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર,
Deputy Director of Animal Husbandry, Regional Joint Director, Joint Director and Director. કોણ છે અત્યારે ડાયરેક્ટર? Dr. Falguni Madam. અને કયા ડિપાર્ટમેન્ટની અંદર આવે છે? ડિપાર્ટમેન્ટનું નામ ખ્યાલ છે? કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ. ઓકે, આ તો ડિપાર્ટમેન્ટ થયું. કયા મંત્રાલયના અંતર્ગત આવે છે? Ministry of Animal Husbandry and Dairy. અચ્છા, કોણ છે મંત્રી અત્યારે? શ્રી રાઘવજી પટેલ. એ કેબિનેટ દરજાના મંત્રી છે કે એમઓએસ છે? કેબિનેટ દરજાના સર. અને એમઓએસ છે આમાં? આ મંત્રાલયનો કોઈ એમઓએસ છે? જી સર. એ કોણ છે? સોરી સર, નામ અત્યારે રિકોર્ડ નથી કરી શકતો. અચ્છા, આપના ફેવરેટ એનિમલ? સર કેટલ. કોઈ કેટલ તો બહુ બ્રોડ ફેવરેટ. કાઉ સર. કાઉ. જી સર. કાઉની બે કઈ ક્વોલિટી છે જે તમારામાં પણ છે? સર કાઉનો એક શાંત સ્વભાવ, બીજું? સોરી સર અત્યારે એક જ મને ધ્યાનમાં આવે છે. You did masters in surgery. જી સર. What are the tenets of surgery? સર aseptic surgery, anatomical dissection, control of hemorrhage, minimum use of suture material, obliteration of dead space, minimum suture tension and immobilization. Compound fracture. સર કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે એવું ફ્રેક્ચર જેમાં સ્કિન રપ્ચર થઈ હોય, એની જે બોન ડાયરેક્ટલી એન્વાયરમેન્ટ સાથે એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવ્યો હોય એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવાય. Why birds can fly and we not? સર બર્ડ્સની અંદર એર સેક્સ આવેલા હોય છે, જેના કારણે એ ફ્લાય કરી શકે અને એની સાથે સાથે એની અંદર વિંગ હોય છે. અને એનો બોન કેવો હોય છે અને કયા કયા પ્રકારના બોન કહી શકાય? એનું કંઈક નામ બી કે છે? જી સર, ન્યુમેટિક બોન. Pneumatic boon. Bone plating and bone pinning. So what is the difference? સર બોન પિનિંગ એ ઇન્ટ્રામેડ્યુલરી કેવિટીની અંદર એપ્લાય કરવાની હોય છે, જ્યારે બોન પ્લેટિંગ એ બોનની આઉટર સરફેસ ને અંદર આઉટર સરફેસની સાઈડમાં એપ્લાય કરવાની હોય છે. And then it is sutured and the animal is cured. And how many years or weeks later on those are removed? કે પછી જનરલી સર બોન હિલિંગ 45 ડે ટુ 60 ડેમાં થતું હોય છે, તો 45 ડે ટુ 60 ડેમાં એને રિમૂવ કરી શકીએ. કરવાની જરૂર ખરી? સર બોન જે પિનિંગ કરો છો એને રિમૂવ કરવાની જરૂર સર ખરી. બર્ડ્સમાં કદાચ કર્યું હોય તો શું થાય? વોટ આર ધી ડિસએડવાન્ટેજ? શું થાય છે ખરું બર્ડ્સમાં? સર બર્ડ્સમાં બોનની પિનિંગ થાય છે. ઓકે. જી સર. પછી એનું સેજ વેટ વધી જાય તો ફ્લાય કરવામાં પ્રોબ્લેમ ના થાય? સર એને જેવું બોનનું હીલ થાય તેવું સર તે રાખવાનું હોય છે, અને પિન રિમૂવ કર્યા પછી સર એને ફ્લાય કરી શકે. એ સિવાય બીજું કંઈ વપરાય છે તો હવે કંઈક નવું કંઈ? સર એના સિવાય બોન ફિલિંગ મટીરિયલ વપરાય છે, કે જે આપણે અંદર મટીરિયલ આપો તો એ સોલિડ બની જાય અને એના પછી એનું સર ફ્રેક્ચર હીલ થતું હોય. How many days it takes for the fertile egg to hatch? પોલ્ટ્રી પર આપણે 21 days. 21 days. અને પોલ્ટ્રીમાં મેઇન પ્રોબ્લેમ જે ટોક્સિસિટી ડેવલપ થાય છે કયાની હોય છે? સર એમોનિયા ટોક્સિસિટી. એમોનિયા ટોક્સિસિટી. ઓકે. બીજી ફીડમાંથી જે થાય એ કઈ મોસ્ટલી એમ? સોરી સર અત્યારે મને યાદ નથી આવતું. aflatoxinosis થાય? જી સર. which સર ફંગસના કારણે થાય છે. mainly which source, which material, feed material જેનાથી થાય aflatoxin? સોરી સર નથી ખબર. Now there is a
મિલ્ક કોઓપરેટિવ સોસાયટી છે, મિલ્ક ફેડરેશનનું છે, એવું ફોડર માટેનું છે કે કોઓપરેટિવ ફોડર? જી સર, ફોડર કન્ઝર્વેશન માટેનું સર છે. વોટર કન્ઝર્વેશન ક્યાં આગળ છે? સર અત્યારે ગુજરાત ખાતે હું જાણતો નથી ક્યાં આગળ. કોઓપરેટિવ ફીડ ફોડર પ્રોડક્શન એ થઈ છે ધર્મજમાં છે. ધર્મજ ઓકે સર. ક્યાં આવ્યું? કયા ડિસ્ટ્રિક્ટમાં? સર નથી કીધું. હાઉ મેની ડિસ્ટ્રિક્ટ્સ આર ધેર ઇન ધ ગુજરાત? 33. 33. ઓકે. આપણે એક મિનિસ્ટર એમનું થોડુંક બેકગ્રાઉન્ડ કે બેઝિક નોલેજ એ વટીને લખતું છે, ખબર છે કોઈ મિનિસ્ટર એવા છે? સોરી સર, નથી જાણતો. હેલ્થ મિનિસ્ટ્રી કોણ સંભાળે છે સેન્ટરમાં? સોરી સર, અત્યારે હું રિકોલ નથી કરી શકતો. આપણે ગુજરાતનો જ છે, સૌરાષ્ટ્ર ગુજરાતના છે. જી સર, એમને હું જાણું છું એ પ્રમાણે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે, પણ અત્યારે સર નામ રિકોલ નથી કરી શકતો. યાદ તો ખબર છે, એ જ તમને પૂછવા માટે કર્યું. સર નામ રિકોલ નથી કરી શકતો. મ ઉપરથી નામ છે મનસુખભાઈ માંડવિયા. જી સર. આ કૃષિ ભવન પહેલા ક્યાં હતું તમને ખબર? અહીંયા બન્યું ગાંધીનગરમાં, એ પહેલા એના વિશે સર ખ્યાલ નથી ખબર. How many posts have been advertised and for which you are appearing for the interview? 130. 130, 190? 130. 130. તમારું કયા ડેટ છે? 19th of April. 19th April. Say something about the gangrene. Sir, gangrene is a group of death of cell which involved by microorganism or a toxin. What is apoptosis? એપોપ્ટોસિસ નો મતલબ થાય સર સેલની સેલ્ફ રીતે ડેથ થવી. Okay. સુસાઇડલ ડેથ સર કહેવાય સેલની. There is a concept of one health, one world. What is એનું બધું અત્યારે બહુ ચાલી રહ્યું છે. What is it? Throw some light. સર વન હેલ્થ કન્સેપ્ટ એવો કન્સેપ્ટ છે જેની અંદર એનિમલ, હ્યુમન એન્ડ એન્વાયરમેન્ટની હેલ્થનો આ ત્રણેય ડિસિપ્લિન ભેગી કરી અને એના હેલ્થનું ધ્યાન રાખવું. જે મોસ્ટલી અત્યારે ડિફોરેસ્ટેશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય છે એના કારણે જે અમુક ડિઝીઝ કે જે હ્યુમન અને એનિમલના કોન્ટેક્ટમાં નથી આવતી એ એન્વાયરમેન્ટમાંથી સીધા એનિમલ અને હ્યુમનમાં થવા લાગી છે. તો આ ત્રણોની હેલ્થને કન્સર્નમાં રાખી અને એનિમલ, હ્યુમન અને એન્વાયરમેન્ટની હેલ્થને પ્રિઝર્વ કરવી. તો આવી કોઈ મિનિસ્ટ્રી છે ખરી? આવી ગવર્મેન્ટે કરી છે? તમને લાગે છે આવી જરૂરી હોવું છે? જી સર. Okay. Fresh wound is there. Yes. How it is to be treated? સર કોઈ બી વુન્ડ ફ્રેશ હોય તો તેને ડાયરેક્ટલી સ્યુચર કરી અને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. સ્યુચર કરવાની જરૂર જ છે? કરવું જ પડે એવું કંઈ? Is it necessary? ઇટ ઇઝ નોટ નેસેસરી, પણ સર ફ્રેશ વુન્ડ હોય તો આપણે સ્યુચર કરીએ તો એનું હિલિંગ પ્રમોટ થાય. એ સ્યુચરની કેટેગરી કઈ? અમુક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નંબર હોય છે, શું વોટ ઇઝ ઇટ? મને નથી ખબર. જસ્ટ ટેલ મી. સર સ્યુચરની કેટેગરી 7 થી કરી અને 7-0 સુધીની હોય છે. 0 થી 7 ની સાઈડ જઈએ તો એની થિકનેસ સર વધતી જાય છે, જ્યારે 0 થી 7-0 સાઈડ જઈએ તો એની થિકનેસ સર ઘટતી જાય છે. ઓકે. The suture material શું છે એક્ઝેક્ટલી? વોટ ઇઝ ઇટ? સર સ્યુચર મટીરિયલ એક ટાઈપનું થ્રેડ છે જે વુન્ડ એજને યુનાઇટ કરવામાં વપરાતું હોય છે. સમટાઈમ કે ઓગળી જાય એવા હોય છે એવું કે વોટ ઇઝ ઇટ? સર બે ટાઈપના સ્યુચર મટીરિયલ હોય છે, એબ્ઝોર્બેબલ એન્ડ નોન એબ્ઝોર્બેબલ. તો જે ઇન્ટરનલ ઓર્ગનને સ્યુચર કરવાના હોય છે એમાં મોસ્ટલી એબ્ઝોર્બેબલ સ્યુચર મટીરિયલ વપરાતા હોય છે, જે ઓટોમેટિકલી એબ્ઝોર્બ અથવા ફેગોસાઇટોસિસ થઈ જાય છે એનું. અને જે સ્યુચર નોન એબ્ઝોર્બેબલ હોય છે જે આપણે સ્કિનની અંદર લેતા હોઈએ છીએ
જેનું આપણે રિમૂવ કરવા પડે, એનું એબ્ઝોર્પ્શન થતું નથી. આ સુચર સિવાયની બીજી કોઈ વધારાનું કશું હવે લેટેસ્ટ ડેવલપમેન્ટ થયું છે? સર અત્યારે લેટેસ્ટ ડેવલપમેન્ટમાં પંચ થયું છે. ડાયરેક્ટ આપણે પંચ કરીએ તો એ સ્કિનને આપણે સુચર કરીએ કે પંચ દ્વારા. સ્ટેપલ Yes, sir. સિવાય કદાચ એ ના કરો કે ક્રીમ લગાડીને પછી કરી શકાય કે એવું કોઈ એવું આવ્યું છે? સર ક્રીમ લગાવીને કરી શકીએ એવું મેં સાંભળ્યું છે, પણ એના વિશે સર હું વધારે જાણતો નથી. સ્ટ્રેપ્ટોપેનિસિલિન જી સર. સર સ્ટેપ્ટોપેનિસિલિન એન્ટીબાયોટિક છે, જેની અંદર સ્ટ્રેપ્ટોમાઇસિન અને પેનિસિલિન બંને ડ્રગ ભેગી હોય છે. એન્ટીબાયોટિક એન્ટી માઇક્રોબિયલ વચ્ચે વોટ ઇઝ ધ ડિફરન્સ? સર એન્ટીબાયોટિક એટલે જે કેમિકલ સબસ્ટન્સ નેચરલ સોર્સમાંથી બનાવવામાં આવે એને એન્ટીબાયોટિક કહેવાય, જે માઇક્રો ઓર્ગેનિઝમની ગ્રોથને રોકે. જ્યારે એન્ટીમાઇક્રોબિયલ એ નેચરલ અથવા સેમી સિન્થેટિક સોર્સ હોઈ શકે છે, જે માઇક્રોબ્સની અગેન્સ્ટમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. સિન્થેટિક નહીં, વેરી સિન્થેટિક. સર સિન્થેટિક બી હોય છે. ઓકે. નેચરલ સોર્સ એટલે કયા? નેચરલ સોર્સ એટલે સર બેક્ટેરિયા હોય, ફંગસ હોય, પ્લાન્ટ સોર્સ હોય. સોનોગ્રાફીનો પ્રિન્સિપલ? સર સોનોગ્રાફી એ પલ્સ ઇકો પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, જેમાં જ્યારે આપણે સોનોગ્રાફી પ્રોબ એપ્લાય કરીએ ત્યારે એના અંદરથી પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ એ પલ્સને બોડીની અંદર જવા દે છે. એ તે ટિશ્યુ સાથે અથડાઈ અને ઇકો સ્વરૂપે પાછું આવે છે, જે સ્ક્રીનની અંદર ઇમેજ ના રૂપમાં બતાવે છે. ફ્લુઇડ કેવું દેખાય? ફ્લુઇડ સર બ્લેક દેખાય. પસ પસ સર બ્લેક, આની અંદર સર હાઇપોઇકોઇક ડોટ જોવા મળે. હાઇપરઇકોઇક કેવું દેખાય? સર હાઇપરઇકોઇક વ્હાઇટ કલરનું દેખાય. અને હાઇપોઇકોઇક? હાઇપોઇકોઇક સર વ્હાઇટ અને બ્લેક વચ્ચેની ફ્રીક્વન્સી, જે બ્લેક થી સ્લાઇટ વ્હાઇટ તરફ જોવા મળે. પ્રોબ્સ કયા કયા આવે? સર પ્રોબ્સ અને ઈચ પ્રોબ ક્યાં વપરાય? સર પ્રોબ સેક્ટર પ્રોબ, રેક્ટલ પ્રોબ અને કાર્ડિયાક પ્રોબ આવે. સેક્ટર પ્રોબ જે ટ્રાન્સ એબ્ડોમિનલ અલ્ટ્રાસોનોગ્રાફી કરવા મોસ્ટલી વપરાય છે, જ્યારે રેક્ટલ પ્રોબ એ આપણે ટ્રાન્સ રેક્ટલ અલ્ટ્રાસોનોગ્રાફી કરવી હોય ત્યારે વપરાય છે, જ્યારે કાર્ડિયાક પ્રોબ એ સ્પેસિફિક કાર્ડિયાક માટે વપરાય છે. પ્રોબનું કઈ રીતે એનું સેમાય મેજર થાય? ફ્રીક્વન્સી? સર મેગાહર્ટ્ઝમાં. ત્રણેય પ્રોબ્સના મેગાહર્ટ્ઝ? સર સેક્ટર પ્રોબ્સની ફ્રીક્વન્સી 3 to 5 મેગાહર્ટ્ઝ હોય છે, જ્યારે રેક્ટલ પ્રોબની ફ્રીક્વન્સી 5 to 10 મેગાહર્ટ્ઝ હોય છે. કાર્ડિયાક પ્રોબની સર ફ્રીક્વન્સી હું જાણતો નથી. ઓકે. કઈ ફ્રીક્વન્સી વધારે પેનિટ્રેશનમાં યુઝ થાય? સેક્ટર પ્રોબની ફ્રીક્વન્સી ઓછી હોય અને પેનિટ્રેશન વધારે હોય. ઓકે. ઇન્ટરસેપ્શન ડાયગ્નોસ કરવું હોય તો કયો પ્રોબ કોમનલી યુઝ કરી શકે? ટ્રાન્સ એબ્ડોમિનલ ઇન્ટરસેપ્શન ડાયગ્નોસિસ કરવું હોય તો સર સેક્ટર પ્રોબનો યુઝ કરે છે, જ્યારે ટ્રાન્સ રેક્ટલ આપણે ડાયગ્નોસિસ કરવું હોય તો રેક્ટલ પ્રોબનો યુઝ થાય. વધારે પોસિબિલિટી શેમાં આપણે? સેક્ટર પ્રોબમાં. કેવું દેખાય ઇન્ટરસેપ્શન? ઇન્ટરસેપ્શન સર ટાર્ગેટ સાઇન અથવા બુલ આઈ ટાઈપનું દેખાય સોનોગ્રાફીમાં. ડીએચમાં? ડીએચમાં સર રેટિક્યુલમ નોર્મલી સર 5th ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં દેખાતું હોય છે, જ્યારે ડીએચ હોય ત્યારે એ 3 અથવા 4 ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં દેખાય અને એની પ્લેનની અંદર કાર્ડિયા દેખાય. ટીઆરપીના સિક્વલ કયા કયા? ટીઆરપીના સિક્વલ સર પેરિટોનાઇટિસ, ડાયાફ્રામેટિક હર્નિયા, રેટિક્યુલર એબ્સેસ, એમ્ફાઇસેમા ડ્યુ ટુ પેનિટ્રેશન ઇન લંગ. ગવર્મેન્ટ કયા ડિસીઝના અત્યારે કંટ્રોલ પ્રોગ્રામ ચલાવી રહી છે? સર બ્રુસેલોસિસ એન્ડ એફએમડી. ઇરેડિકેશન પ્રોગ્રામ કયા ડિસીઝનો ચાલી રહ્યો? સોરી સર. ઓકે. ઠીક છે. Okay, your interview is over.